વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખના વોર્ડ નંબર 9માં મુસ્લિમ સમુદાયનું આવેલું કબ્રસ્તાન, સ્કૂલ, આંગણવાડી, મસ્જિદ, મદ્રાસામાં તેમજ ત્યાંના રહીશોની ઘરોમાં ગટરના દૂષિત પાણીમાં ગરકાવ થયા છે। વિરમગામ નગરપાલિકાની બેદરકારીને લઈને અંતિમ વિધિમાં બાળકોની સ્કૂલ જવામાં તેમજ નાના બાળકોની આંગણવાડી જવામાં તેમજ નમજીઓને નમાઝ પાડવામાં રહેણાંક વિસ્તારમાં લોકોને બહાર અવરજવર કરવામાં લોકોને હાલાકી વેઠવી પડે છે। વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખના વોર્ડ નંબર 9માં અલબદર વિસ્તારમાં ગટરના પાણીના લોકોના ઘરોમાં ઘૂસી ગયા। છેલ્લા ઘણા સમયથી ગટરના દૂષિત પાણીથી ત્રાહિમામ પુકારી ગયા છે। અહીંના સ્થાનિક લોકો વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી। રોડ રસ્તા પર ગટરના દૂષિત પાણી ઉભરાવાથી બાળકો, મહિલા, બુઝુર્ગોને ત્યાંથી નીકળવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે। આ વિસ્તારમાં સ્કૂલ, આંગણવાડી, મસ્જિદમાં જવા માટે પણ ગટરના પાણીમાંથી નીકળવું પડે છે, ત્યારે મહિલાઓને વોશરૂમ જવા માટે પણ મુશ્કેલી પડે છે। ગટરના પાણીથી આ વિસ્તારમાં બાળકો, બુઝુર્ગોમાં બીમારીનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે। જો 3 દિવસમાં અલબદરમાં ગટરના પાણીનો નિકાલ નહીં આવે તો સમગ્ર અલબદરના રહીશો દ્વારા નગરપાલિકામાં ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી આપી છે।